હું તો આજે તમને કહું છું, તો હત્યા નહીં લડવાનું તમારે રીતના આજે જાહેર કરું કે 2009 થી 2000 એવું જણાવ્યું છે કે જે લોકો 17 વર્ષથી ચૂંટણી લડે છે અને તેઓ ખસતા નથી, છેલ્લા 2002 થી ચૂંટણી લડે છે અને તેઓ સત્તામાં બિનહરીફ પણ જાય છે. બરોડા ડેરીના બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખને નોટિસથી અત્યારે હડકંપ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારનું નોટિસ અંગે નિવેદન પણ જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત બરોડા ડેરીને લઈને કરીએ તો બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સતત વધતો જોવા મળી રહ્યો છે. બરોડા ડેરીના બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખને નોટિસથી અત્યારે હડકંપ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. સહકાર વિભાગે પ્રમુખ ઉપપ્રમુખને નોટિસ ફટકારી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. તો બીજી તરફ ઉપપ્રમુખને અને પ્રમુખને 76B1 હેઠળ નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે. તો સાથે જ વાત કરવામાં આવે તો ધારાસભ્ય કેતન ઇનામદારનું નોટિસ અંગે નિવેદન પણ જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યું છે. કુલદીપસિંહ રાહુલજી પર કેતન ઇનામદાર જે છે તેના પ્રહારો જોવા મળી રહ્યા છે. 17 વર્ષથી ડિરેક્ટર રહ્યા છતાં પણ પેટ નથી ભરાયું તેવી વાત ઇનામદારે કરી. મારા પરિવારથી કોઈ ડેરીની ચૂંટણી નહીં લડે, છે કોઈની તાકાત કે કહે હું ચૂંટણી નહીં લડું? જુઓ, આજ બી કહું છું કે હું 2027માં ચૂંટણી નહીં લડું તે પ્રકારની વાત કરતા કેતન ઇનામદાર જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રતિક્રિયા આપતા પહેલા સાંભળીએ કેતન ઇનામદારે શું ચર્ચા કરી હતી. મને 2022માં એવું કોઈ કહેતું હતું કે ભાઈ ક્ષત્રિય ઉમેદવાર હોવો જોઈએ. હું તો આજે તમને કહું છું, તો હત્યા નહીં લડવાનું તમારે રીતના આજે જાહેર કરું કે 2009 થી 2024 સુધી 17 વર્ષ થયા. હવે સમાજના કોકને તો આગળ આવવા લબર મૂછ્યો છે. 17 વર્ષ સુધી પેટ નહીં ભરાતું. તમારા ભાઈ તો 13 વર્ષે એવું બોલે હું નહીં લડું. એમ ત્યાં કોઈની તાકાત બોલાવો છે ચૂંટણી નહીં લડવું એવું કહેવાની. હું આજે તમને કહું કે મારે ચૂંટણીની હારજીતની કોઈ મતલબ નહીં, મને ધારાસભ્ય પદનું મહત્વ નહીં. હું ધારાસભ્ય ના હોઉં ને તો તમારા દિલમાં કાયમ રહ્યો. નિવેદનને લઈને અનેક ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી છે. જ્યારે બરોડા ડેરીને એ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સતત જે છે તે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે બરોડા ડેરીના બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખને નોટિસથી જે છે તે અત્યારે હાલ તો હડકંપ જે છે તે મચી ગયો છે અને આ નોટિસ પઠવાતાની સાથે જ હાલ તો ચર્ચાનો એ વિષય જે છે તે બનતો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સહકાર વિભાગે પ્રમુખ ઉપપ્રમુખને નોટિસ ફટકારી છે. પ્રમુખ ઉપપ્રમુખને 76B1 હેઠળ નોટિસ જે છે તે ફટકારી છે. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારનું નોટિસ અંગે જે છે તે સૌથી મોટું આ નિવેદન પણ ખાસ કરીને જોવા મળી રહ્યું છે. ત્યારે મારી સાથે મારા સહયોગી રફીક જોડાયા છે. રફીક, જે રીતે બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જે છે તે ગરમાગરમ જોવા મળી રહ્યો છે, કેતન ઇનામદાર જે છે તેનું નિવેદન સામે આવી રહ્યું છે ને ચૂંટણી ન લડવાની વાત કરી રહ્યા છે. જે આપણે જાણ્યા દઉં કે ડેરીનો ચૂંટણી આવી છે તેની અંદર રાજકીય રંગ છેલ્લા કેટલાક સમયથી હતો. દીનુ મામા સામે કેટલાક લોકો પડ્યા હતા. તેઓની સામે જે ઉમેદવારો હતા તેઓના ફોર્મ રદ થયા બાદ હાલ સહકાર વિભાગમાંથી એક નોટિસ આપવામાં આવી છે ડેરીના સત્તાધીશોને. બીજી તરફ કેતન ઇનામદારે આજે એવું જણાવ્યું છે કે જે લોકો 17 વર્ષથી ચૂંટણી લડે છે અને તેઓ ખસતા નથી, તો હું આજે જાહેર કરું છું કે હવે હું ચૂંટણી નહીં લડું, પરંતુ ડેરીમાં જે સત્તા પર બેઠેલા છે લોકો તેઓએ જગ્યા છોડવી જોઈએ અને નવા લોકોને જગ્યા આપવી જોઈએ. હાલ તો જે કેતન ઇનામદારના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. સાથે સાથે મહત્વની બાબત એ છે કે ડેરીના સત્તાધીશોને નોટિસ આપવામાં આવી છે, જેમાં અજીત ઠાકોરે અગાઉ ગંભીર આક્ષેપો કર્યા હતા. જે પૂર્વ ડેરીના ડિરેક્ટર છે તેઓએ જે બરોડા ડેરીના ડિરેક્ટર દીનુ મામા અને ઉપપ્રમુખ જીબી સોલંકી સામે ભરતી કૌભાંડ તેમજ દાણ બનાવવાના
જે દાણ ખેડૂતોને મળવું જોઈએ તે મળતું નથી, પશુ પાલકોને ડેરીના જે લાભો મળવા જોઈએ તે મળતા નથી, તેવા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ભરતી કૌભાંડમાં પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અજીત ઠાકોરે સહકાર વિભાગમાંની અરજી પણ કરી હતી અને જેને લઈને તપાસનો ધમધમાટ થયો હતો. હાલ તો અજીત ઠાકોરની અરજીને લઈને આજે સહકાર વિભાગે નોટિસ આપી છે. એટલે બરોડા ડેરીના સત્તાધીશો ભ્રષ્ટાચારમાં ખરબડાય, જે ભ્રષ્ટાચાર છે તેમાં ખદબદી રહ્યો છે. ભ્રષ્ટાચારથી તેઓના હાથ ખરાબ થયા છે. નોટિસ આપવાનું મુખ્ય કારણ છે ઓડિટમાં જે ગંભીરતા દેખાય છે ઓડિટમાં, અને જેને લઈને નોટિસો આપવામાં આવી છે. જ્યારે જીબી સોલંકી જે છે બરોડા ડેરીના ઉપપ્રમુખ, તેઓ નસવાડી ઝોનમાંથી આવે છે અને નસવાડી ઝોનથી છેલ્લા 2002 થી ચૂંટણી લડે છે અને તેઓ સત્તામાં બિનહરીફ પણ જાય છે. જ્યારે 5 વાર ચૂંટણી બિનહરીફ થયા છે. એટલે અહીંયાથી જાય છે ચૂંટાઈ અને તેઓ બરોડા ડેરીમાં ઉપપ્રમુખ બને છે. બરોડા ડેરી જે છે તેનું કાર્યક્ષેત્ર 2 જિલ્લામાં છે, એ છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જિલ્લો. એમાં સૌથી વધારે દૂધ છોટાઉદેપુર જિલ્લામાંથી જાય છે. તેઓનો એક ચીલ પ્લાન્ટ બોડેલીના અલ્હાદપુરા પાસે આવેલો છે, સૌથી મોટો વિશાળ પ્લાન્ટ આવેલો છે. સાથે સાથે કરોડો રૂપિયાનો ખર્ચ જે કરવામાં આવ્યો છે, જે ટેન્ડર વગર કરવામાં આવ્યો છે. અજીત ઠાકોરે અગાઉ એ આક્ષેપો લગાવ્યા હતા. જ્યારે જે ભરતી કૌભાંડ કરવામાં આવ્યું છે, ભરતી કૌભાંડમાં પણ જાહેરાતો આપવી જોઈએ, સિન્યુરિટી બનાવવી જોઈએ, તે સિન્યુરિટી બનાવવામાં નથી આવી. સાથે સાથે મહત્વની બાબત એ છે કે પશુપાલકોને જે દાણ ખરીદવામાં આવ્યું છે તેમાં પણ અનિયમિતતા દર્શાઈ છે. જે જાહેર નિવિદાથી ખરીદી કરવી જોઈએ, ટેન્ડરો મંગાવીને તે ખરીદી કરવામાં નથી આવી, તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સાથે સાથે આ જે કૌભાંડો છે તેના પાછળ અજીત ઠાકોરે ઘણી મહેનતો કરી હતી અને સહકાર વિભાગને લેખિતમાં પણ આની જાણ કરી હતી, જેને લઈને હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાથે અત્યારે જોવા જઈએ તો અજીત જે દીનુ મામા છે અને જીબી સોલંકી છે અને તેઓને જે પેનલના સભ્યો છે, કોંગ્રેસ સાથે સમજોતાવાળા પણ સભ્યો છે અને ભાજપની પેનલના સભ્યો છે. આ જે છે ચૂંટાયા છે તે બિનહરીફ ચૂંટાયા છે. આ સત્તાધીશો અગાઉના વર્ષોના બોર્ડમાં સતત ત્રીજી ટર્મમાં આ સભ્યો છે. હાલ તો આ સભ્યોના નામો પણ આગામી આ ભ્રષ્ટાચારમાં આવી શકે છે. તપાસનો ધમધમાટ શરૂ થાય. બીજી તરફ બીજું એક રાજકારણ પર લાગી રહ્યું છે કે ભાજપ આ દીનુ મામા અને જીબી સોલંકીને ઉપપ્રમુખ અને પ્રમુખ ના બનાવવા માંગતો હોય અને આ ભ્રષ્ટાચારની તપાસ ઉભી કરી અને ભ્રષ્ટાચારના કાગળો આગળ ધરી અને તેઓને પ્રમુખ અને ઉપપ્રમુખમાંથી ખસાવવા પણ માંગતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વર્ષોથી સત્તામાં ચીટકેલા છે. ભાજપના મેન્ડેટ તેઓને આપવામાં આવ્યા નથી હજુ સુધી, એને તેઓ બિનહરીફ થયા છે. એટલે બીજા જે સભ્યો છે તેઓને પ્રમુખ બનાવવામાં આવે, તે લાઈન ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જી જી બિલકુલ રફીક, આભાર ખૂબ ખૂબ જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આખી ઘટના બની છે તેને લઈને નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને આ નોટિસને લઈને હાલ તો સવાલો જે છે તે અનેક ઊભા થતા હાલ જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.